નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષની ઉજવણીમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખનું ઘોર અપમાન થયાની ઘટના સામે આવી છે, જેને લઈને આદિવાસી પંથકનું રાજકારણ ગરમાયું છે. રાજપીપળામાં આયોજિત પ્રબુદ્ધ નાગરિક સન્માન કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પૂર્વ વન મંત્રી ગણપતસિંહ વસાવા સહિતના દિગ્ગજો હાજર હતા. આ હાઈ પ્રોફાઇલ સરકારી કાર્યક્રમમાં સ્થાનિક આદિવાસી મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખનું યોગ્ય સ્વાગત ન કરાયું અને પ્રોટોકોલની સરેઆમ ધજ્જીઓ ઉડાવવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. અપમાનજનક લાગણી નારાજ ધારાસભ્ય દર્શના દેશમુખે ભર સભામાં પોતાનો રોષ ઠાલવ્યો હતો. કાર્યક્રમમાંથી બહાર નીકળતી વખતે ધારાસભ્યએ હૈયા વરાળ ઠાલવતા સંગઠનની શિસ્તબદ્ધતા સામે સવાલો ઉઠાવ્યા હતા. भारतीय जनता पार्टी की शिस्तबद्धता છે આપની. તમે વચ્ચે ના બોલશો મારી આગળ. ત્યારે પછીને અપમાન કરવા માટે અહીંયા બોલાવો છો. અમારું અપમાન કરવા માટે બોલાવો છો તમે. આ ચૂંટણીમાં જીતાઈને આવેલી છો, કોઈ ઉપરથી પેરાગ્લાઇડિંગ કરી નથી આવી હું. ના સાહેબ, આભાર આપનો. થેન્ક યુ. આપે મારા માટે લડ્યા એના માટે. આ પેલો છે ને મહામંત્રી. કોણ છે? આશીષભાઈ. પ્રમુખના આધાર ઉપર જ કીધું હોય ને ભાઈ, રહેવા દે ને. ચાલ. આંબેડકર હોલમાંથી નીકળીને ધારાસભ્ય દર્શના દેશમુખ રાજપીપળાના ગાંધી ચોક ખાતે ધરણા પર બેસી ગયા હતા. ધરણા પર બેસેલા ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ પર અવારનવાર પોતાનું અપમાન કરવાના આક્ષેપો લગાવ્યા હતા. એટલે મને થયું કે આટલું મોટું અપમાન કદાચ ગુજરાતમાં એક આદિવાસી મહિલા તરીકે કદાચ કોઈનું નહીં થયું હોય, અને આટલું ખરાબ રીતે અપમાન જ્યારે ભારતીય જનતા પાર્ટીના જ સંગઠનના કાર્યકર્તાઓ જો આવું અપમાન કરી રહ્યા હોય તો એ કાર્યક્રમમાં મારે ઉપસ્થિત રહેવાનો, કે જ્યાં આટલા બધા પદાધિકારીઓ છે, આટલા સન્નિષ્ઠ સરકારના મંત્રીશ્રીઓ છે, પ્રદેશ સંગઠનના હોદ્દેદારશ્રીઓ છે, એમની સમક્ષ જ્યારે એક દીકરીનું અપમાન થતું હોય ને એવી આદિવાસી મહિલાનું અપમાન થતું હોય, ત્યારે એવા કાર્યક્રમમાં મારે હાજર રહેવું એ મારા માટે, મને તો એવું લાગે કે ધરતી માર્ગ આપે તો સમાઈ જવું સારું. અને એના વાત લઈને હું એ કાર્યક્રમમાંથી હું બહાર નીકળી ગઈ કે જે કાર્યક્રમમાં આપણું માન સન્માન ન જળવાતું હોય તો ત્યાં આપણે હાજર ન રહેવું જોઈએ. અને એના અનુસંધાને હું ત્યાંથી બહાર નીકળી જઈને આજે હું અહીંયા ગાંધીજીના સ્ટેચ્યુ પાસે હું બેઠી છું. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને જિલ્લાના પ્રમુખ નીલભાઈ રાવ દ્વારા જે મારું અપમાન કરવામાં આવે છે, અવારનવાર અપમાન કરવામાં આવે છે, અને આજે નહીં છેલ્લા 2 વર્ષથી હું આ સહન કરતી આવી છું. અનેક વખત ગુજરાત પ્રદેશમાં પણ રજૂઆતો કરી છું, પરંતુ ખબર નહીં કોણ જાણે કેમ એમની ઉપર કોના 4 હાથ છે કે જેથી કરીને આજે એમની સામે કોઈ એક્શન લેવામાં નથી આવતું. અવારનવાર અનેક કાર્યક્રમોમાં અપમાન કરવામાં આવે છે. પાર્ટીના કોઈ કાર્યક્રમો હોય તો અડધા કલાક પહેલા સૂચના આપવામાં આવે છે, અને એ સૂચનામાં જેથી કરીને ધારાસભ્ય હાજર ન રહે તો એવું પણ કહી શકાય કે ભાઈ ધારાસભ્યને તો સૂચના આપી હતી, હાજર ન રહ્યા. પરંતુ હકીકત શું છે, દેશમાં શું પ્રોબ્લેમ છે એ પ્રદેશના લોકોને જાણ નથી. અને જ્યારે આ ભાઈ અહીંયાથી ખોટી વાતો બધી પોતપોતાની રીતે મન ચડાવીને અહીંના લોકો દ્વારા, પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ખોટી વાત મારા વિશે જ્યારે પ્રદેશમાં પણ કહેવામાં આવે છે, અને અવારનવાર મને અપમાનિત કરવાનું, મને નીચા કરવાનું કામ જે કરી રહ્યા છે, એના લઈને આજે હું આ ગાંધીજીના સ્ટેચ્યુ સામે બેસી ગઈ છું. કારણ કે એકવાર અપમાન થાય તો સહન થાય, પરંતુ અવારનવાર અપમાન થાય તો શું હું ધારાસભ્ય બનવું એક આદિવાસી મહિલા તરીકે શું મારો ગુનો છે? શું એક મહિલા છું અને આદિવાસી છું એ મારો ગુનો છે? એક દીકરી છું એ મારો ગુનો છે? અને આદિવાસી મહિલા તરીકે શું મારું અપમાન કરવું એ શું એમને અધિકાર આપેલો છે કોઈએ કે ભાઈ આદિવાસી મહિલા છે અને એને આપણે દરેક જગ્યા પર અપમાનિત કરવી જોઈએ? તો આને લઈને આજે હું અહીંયા બહાર બેસી ગઈ છું ગાંધીજીના સ્ટેચ્યુ સામે, કે જે મારું અપમાન થયું છે એ અપમાન સામે જિલ્લા સંગઠનની સામે કંઈક તો કાર્યવાહી થવી જોઈએ. આંબેડકર હોલમાં કાર્યક્રમ પૂરો થયા બાદ સાંસદ મનસુખ વસાવા પણ ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખના સમર્થનમાં આવ્યા હતા. મનસુખ વસાવાએ પણ નીલ રાવ દ્વારા પોતાનું તથા ધારાસભ્યનું અવારનવાર અપમાન થયાની વાત કરી હતી. નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અમે ખૂબ ઉત્સાહ ઉમંગથી ઉજવી રહ્યા છીએ, પણ એમાં ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો આમાં વિઘ્ન નાખી રહ્યા છે. દર્શનાબેનનું સતત નીલ રાવ જિલ્લા પ્રમુખ જે અપમાન કરે છે, આ જિલ્લાના ઘણા એવા પાર્ટીના જૂના કાર્યકર્તાઓનું પણ અપમાન કરે છે. દિનેશભાઈ તડવી એક સમયના પ્રદેશ માજી મંત્રી હતા, એમને એવું કહ્યું કે આના દિનેશના પગથિયા, કમલમના પગથિયા ચડાવવાના બંધ કરાવી દઈશ. તો આ પ્રકારની માનસિકતાવાળો જિલ્લા પ્રમુખ નીલ રાવ આજે દર્શનાબેનનું ખૂબ અપમાન કર્યું છે.
5 મિનિટ બોલવા માટે એમને સમય કહેવાનો હતો. બધાને કહી દઉં ભાઈ, સ્થાનિક ધારાસભ્ય તો અને રાજપીપળામાં કાર્યક્રમ હોય, નર્મદા જિલ્લામાં રાજપીપળામાં કાર્યક્રમ હોય, જેનો મત વિસ્તાર છે અને પ્રજાની વચ્ચે સતત કામ કરે છે, એવા ધારાસભ્યનું અપમાન કરવામાં આવે એ તો કોઈ સંજોગોમાં ના ચાલે. પાર્ટીના પ્રોટોકોલમાં એ બધું સમજે છે, પણ એ ટ્રાઇબલ એરિયામાં પ્રોટોકોલ કોઈ કામ નહીં લાગે. અહીંયા સ્થાનિક નેતાઓને બોલવા દેવું પડે. બહારના નેતા ગમે તેટલું અહીંયા બોલે એની પ્રજા પર અસર થતી નથી. અહીંયા સ્થાનિક નેતા જે બોલે ને એનો જ પ્રભાવ પડે છે. અમે એવા બીજા ઘણા કાર્યક્રમો દઈએ છીએ, મારે કોઈ પાર્ટીનું નામ નથી લેવું, પણ બધા મોટા મોટા નેતાઓ આવે છે દિલ્હીથી માંડીને બધા જ, એ લોકો સ્થાનિક નેતાને જ પ્રોજેક્ટ કરે છે. તો અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં પણ સ્થાનિક નેતાને પ્રોજેક્ટ કરવું જોઈએ. સરકારના પ્રોટોકોલનો પણ સરકારી કાર્યક્રમ હોય ત્યાં સ્થાનિક ધારાસભ્યને તો પ્રોટોકોલમાં આવવું જ જોઈએ. અને તેમાં મહિલા ધારાસભ્ય છે. આજે મહિલા ધારાસભ્યને આ રીતના હળહળતો અપમાન થાય એ યોગ્ય નથી. મેં જાહેર મંચ પર કીધું મેં કે આ દર્શનાબેન ધારાસભ્યનું અપમાન નથી, આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, સમગ્ર મહિલાઓનું અપમાન છે. આજે મહિલા ધારાસભ્ય છે. આ નીલ રાવની એક પ્રકારની એક ખોટી માનસિકતા છે અને સતત ને સતત દર્શનાબેન ધારાસભ્ય બન્યા છે તો કોઈનું કોઈ રીતને એને ડિસ્ટર્બ કરે છે. કેટલાક લુખ્ખા લોકો ને ભેગા કરીને બેનના વિરુદ્ધમાં અપશબ્દ બોલવાનું, જેનચાડા કરવાનું, એ સતત ને સતત એનું આ કૃત્ય છે. અને પ્રદેશમાં પણ આ બાબતનું અમે ધ્યાન દોરે છે, જવાબદાર લોકોનું પણ ધ્યાન દોરે છે, પણ નીલ રાવનું કોઈને કઈ રીતના એની સામે પગલાં નથી લેતા. આજે હું નર્મદા જિલ્લાના આદિવાસી, હું પણ આગેવાન છું. અમારા દર્શનાબેન દેશમુખ સ્વર્ગસ્થ ચંદુભાઈની એ દીકરી છે. આજે આદિવાસી સમાજ ચંદુભાઈ દેશમુખનું બહુ મોટું યોગદાન છે એના વિકાસ માટે, અને એમની દીકરી પણ ચંદુભાઈ દેશમુખના માર્ગે જ આગળ કામ કરી રહ્યા છે. આદિવાસી સમાજનું ખૂબ કામ કરી, મહિલાનું કામ કરી રહ્યા છે. તો એનું અપમાન થાય તો આદિવાસી સમાજ ક્યારે પણ માફ નથી કરવાના. આ દર્શનાબેન દેશમુખ એ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે. પ્રબુદ્ધ નાગરિક સન્માન કાર્યક્રમમાં થયેલા હાઈ વોલ્ટેજ ડ્રામાને લઈને નર્મદા જિલ્લા અધ્યક્ષ નીલ રાવની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં નીલ રાવ ડોક્ટર દર્શના દેશમુખનું અપમાન થયું જ નથી, તેમને કોઈ ગેરસમજ થઈ હોવાની વાત જણાવી છે. જે અમારો કાર્યક્રમ હતો, કાર્યક્રમની અંદર તમામ લોકોનું સ્વાગત સન્માન કર્યા બાદ જ્યારે ઉદ્બોધનનો સમય હતો ત્યારે આ જે કાર્યક્રમ હોય છે એ કાર્યક્રમ કેન્દ્રની યોજના હોય છે. પ્રદેશ સંગઠનમાંથી નિશ્ચિત કરેલા વક્તાઓ આ કાર્યક્રમમાં આવતા હોય છે અને એ પ્રમાણે કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે કાર્યક્રમ ચાલતો હતો. ત્યારે માન્ય સાંસદશ્રીના ઉદ્બોધન હતું ને તો સાંસદશ્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું કે ભાઈ બેનને પણ તક આપો, એટલે બધાએ બેનને બોલવા પણ કીધું, પણ બેનને ક્યાંક ગેરસમજ ઊભી થઈ અને ત્યારબાદ બેન થોડાક આક્રોશમાં આવીને જે ગેરસમજના કારણે જે આખી ઘટના ઘટી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાની જ સરકાર અને સંગઠન સામે સાંસદ અને ધારાસભ્ય રસ્તા પર ઉતરી આવતા સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મનસુખ વસાવા અને ડોક્ટર દર્શના દેશમુખે નીલ રાવ પર પોતાનું તથા સિનિયર આદિવાસી નેતાઓનું અપમાન કરવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. હવે ગાંધીનગર કમલમ આ શિસ્ત ભંગ બદલ કેવી કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.